નમસ્કાર મહાદેવર, કેમ છો બધા? મજામાં જશો. આજે એક મસ્ત વિચાર યાદ આવે છે કે આપણે સૌએ સાંભળેલું છે કે કોશિશ કરને વાલો કી હાર નહીં. એક વિચાર है हिंदी તે कोशिश ऐसी करो कि हारते हारते कब जीत ही जाओगे पता ही ना चले. એટલે કે કોશિશ એવી કરવી કે ક્યારે આપણે મહેનત કરતાં જીતી જઈએ એની કંઈ ખબર રહેતી નથી. એના માટે એક મસ્ત હમણાં રીલ્સ યાદ આવે છે કે મેં હમણાં જોઈ, તમે પણ કદાચ જોઈ છે, તો પણ નહીં જોઈ તો બતાવી દો. તમે જોઈ શકો છો. આ છોકરો એ ઘરના ડબ્બા ઉપર તબલા વગાડે છે. એટલે કે જે માણસ મહેનત કરે છે એને ક્યાંય તકલીફ થતી નથી, અને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માગતો હોય તો એ કોઈ પણ રીતે મહેનત કરે. ભાઈ આપણે જોઈએ તો આમ રાજકોટ બાજુના છે, મિતભાઈ નામ છે એમનું. એ તબલા ડબ્બા ઉપર અત્યારે વગાડવાની શરૂઆત કરી છે. એ આગળ જતાં ખૂબ મહેનત કરશે તો એના પાસે સારા તબલા હશે ને સારા તબલાવાદક થશે. એવું જ કંઈ જ મારી પણ એવી જ આ રીલ્સ મારી પણ વાત કરું તો મેં જ્યારે તબલા શીખવાનું ચાલુ કર્યું હતું તે મને શોખ હતો, ત્યારે હું પણ આવી જ રીતે ઘરના ડબલા ઉપર, તે તેલના ડબ્બા હોય એના ઉપર હું વગાડતો. ત્યારે એ સમય હતો કે હું તેલના ડબ્બા વાત કરું તે 5મા 6મા 7મા ધોરણની, અને અત્યારે પહેલાં ને અત્યારે આ મારે વિડીયો છે, જોઈ શકો. એટલે કે કહેવાનો મતલબ એ છે કે મહેનત કરો તો તમે ગમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકો. બસ આ જ કહેવાનું છે. પરિશ્રમ એ જ આપણી સફળતા છે. મહેનત કરવી જ પડે છે. અને ગીતા પણ કહે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે કે કર્મ કર્યા રાખો, ફળની આશા ન રાખો. બસ અસ્તુ. જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરો. મહાદેવ હર.